કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ ઉર્જા વિશેનો અભ્યાસ કર્યો. તો તેમાં આપણે શું જોયું હતું, થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. તો તેમાં આપણે એમ કહેતા હતા કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને તે પરમાણુની શું કહેશું, આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. અને તેના માટેનું આપણે સૂત્ર ધાર્યું. સૂત્ર માત્ર કોના માટે લાગુ પડશે? તો કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા અન્ય ઘટકો માટે લાગુ પડે છે. અથવા તો આપણે એમ પણ કહી શકાય કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે તે સૂત્ર લાગુ પડે છે. હવે આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. આજનો નવો ટોપિક છે હાઇડ્રોજન વર્ણપટ. શું જોવાનું છે? હાઇડ્રોજન વર્ણપટ. આગળ આપણે એનો અભ્યાસ કરી ગયા છીએ, બરાબર. અહીંયા જે વર્ણપટ મળવાનો છે તે રેખીય પ્રકારનો હશે. એટલે આપણે એ રીતે લખવું તો એ રીતે પણ લખી શકાય કે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ. વર્ણપટમાં તમે જુઓ છો શું જોવા મળે? અલગ અલગ રંગની રેખાઓ જોવા મળે, જેનાથી જે વર્ણપટ ઉદ્ભવે છે તેને આપણે રેખીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હવે જો બોહરે જે હાઇડ્રોજનનો વર્ણપટ સમજાવ્યો તેમાં એણે શું કર્યું હતું? તો કે એક શૂન્ય અવકાશ ટ્યુબ લીધી, તેની અંદર હાઇડ્રોજન વાયુ ભર્યો અને તેને શું કરી? હાઈ વોલ્ટેજ આપવામાં આવ્યું. જેના કારણે શું થયું? તો કે H2 અણુનું વિભાજન થઈ ગયું, પરમાણુમાં રૂપાંતર થયું. પછી તેમાં રહેલા ઇલેક્ટ્રોન એ શું કરે? હાઈ વોલ્ટેજના કારણે ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે. તેમાં કંઈક આ રીતની ઘટના થાય. જો આ રીતે એણે એક શૂન્ય અવકાશ ટ્યુબ લીધી, જેને એણે બેટરી સાથે જોડી દીધું અને આની અંદર કયો વાયુ લઈ લીધો? હાઇડ્રોજન વાયુ લીધો, બરોબર. અહીંયાથી જ્યારે હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે શું થાય? તો કે H2 છે એ અણુનું પહેલાં પરમાણુમાં રૂપાંતર થશે અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે. અહીંયાથી તમે વોલ્ટેજ આપો છો એટલે બીજી રીતે આપણે કહીએ તો કંઈક ઉર્જા મળે. તો થાય શું? જો હાઇડ્રોજન પરમાણુમાં જે પહેલાં ઇલેક્ટ્રોન છે પ્રથમ કક્ષામાં હોય, આ રીતે જો n બરાબર 1. શરૂઆતમાં ઇલેક્ટ્રોન ક્યાં હશે? કે જ્યારે હાઇડ્રોજન છે ભૂમિ અવસ્થામાં હોય ત્યારે પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. જેવો અહીંયાથી હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે એટલે કે ઉર્જા મળે, એટલે હાઇડ્રોજનના પાસે રહેલા ઇલેક્ટ્રોનનું ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં રૂપાંતર થાય. એટલે ઇલેક્ટ્રોન છે ભૂમિ અવસ્થામાંથી જમ્પ મારી અને ક્યાં આવે? ઉત્તેજિત અવસ્થામાં આવશે, બરાબર. હવે જો તમે જેટલો અહીંયાથી વોલ્ટેજ વધારતા જશો, જેટલી વધારે ઉર્જા આપશો, તેમ તે વધારે ને વધારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં આગળ વધે. n = 3. એવી રીતે આપણે આગળ વધારીએ n = 4, બરાબર. માનો કે તમે બહુ વધારે વોલ્ટેજ આપ્યો તો શું થવાનું? પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ ખૂબ જ વધારે ઉર્જા આપવામાં આવે તો એ ચોથી કક્ષામાં જમ્પ થઈ ગયો. ક્યાં આવી ગયો? ચોથી કક્ષામાં આવી ગયો. એ કોના ઉપર આધાર રાખે? અહીંયા આપેલા વોલ્ટેજ ઉપર આધાર રાખે. તમે જો ઓછો વોલ્ટેજ આપશો તો એ પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં વયો જશે. એના કરતાં જો થોડોક વધારે વોલ્ટેજ આપો એટલે કે ઉર્જા આપો તો પહેલી કક્ષામાંથી જમ્પ થઈને ડાયરેક્ટ કઈ કક્ષામાં વયો જાય? ત્રીજી કક્ષામાં વયો જશે. તો આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન છે એ પહેલાં હાઇડ્રોજન પાસે ભૂમિ અવસ્થામાં હોય. જો પહેલી કક્ષા એટલે કેવી અવસ્થા કહેવાય? ભૂમિ અવસ્થા. પણ જ્યારે આ હાઇડ્રોજન વાયુને હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે ભૂમિ અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન એને ઉર્જા મળશે, જેના કારણે તમે જેટલી ઉર્જા આપશો એટલો વધારે ને વધારે એ નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં આવે. જો કક્ષાનું બીજું નામ થાય ઉર્જા સ્તર, બરાબર. પહેલી કક્ષાની ઉર્જા ઓછી હોય તો આને કહેવાય નીચી ઉર્જા સ્તરવાળી કક્ષા. પણ 2, 3 અને 4 એટલે જેમ કક્ષાનો ક્રમ વધે તેમ કક્ષાની ઉર્જામાં શું થાય? વધારો થાય. એટલે મેં તમને શું કીધું કે અહીંયાથી માનો કે તમે હાઈ વોલ્ટેજ આપો તો પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ ચોથી કક્ષામાં પણ જઈ શકે,
ત્રીજી કક્ષામાં પણ જઈ શકે, બીજી કક્ષામાં પણ જઈ શકે. તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાંથી કઈ કક્ષામાં જશે તે આપણા ઉપર આધાર રાખે કે અહીંયાથી તમે કેટલો વોલ્ટેજ આપો છો. પણ તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે લાંબા સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રહી શકતો નથી. આ જે કક્ષા છે કઈ અવસ્થા છે? બધી ઉત્તેજિત અવસ્થા છે, બરાબર. 10⁸ સેકન્ડમાં ઇલેક્ટ્રોન પાછો ભૂમિ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે. હવે જો અહીંયા ચોથી કક્ષામાં જો ઇલેક્ટ્રોન પહોંચી ગયો હોય, પાછો એ કઈ કક્ષામાં આવશે? પહેલી કક્ષામાં આવવાનો પ્રયત્ન કરશે, જે આપણા હાથમાં નથી. ઘણીવાર શું થાય તો પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આ ચોથી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ ડાયરેક્ટ પહેલી કક્ષામાં ન પણ આવે, ક્યાં આવે? ત્રીજી કક્ષામાં આવે. હવે ત્રીજી કક્ષાનો ઇલેક્ટ્રોન છે ડાયરેક્ટ પહેલી કક્ષામાં ન આવે, ક્યાં આવે? બીજી કક્ષામાં આવે. બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે? પહેલી કક્ષામાં આવે. આ રીતે પણ બની શકે. આવું પણ બની શકે કે ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષામાં હોય, ડાયરેક્ટ પહેલી કક્ષામાં પણ હોય, અથવા તો ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં પણ આવે, બરાબર. એવી રીતે માનો કે અહીંયા પાંચમી કક્ષા હોય તો અહીંયાથી ડાયરેક્ટ ચોથી કક્ષામાં આવે, ત્રીજી કક્ષામાં આવે, બીજી કક્ષામાં આવે, અથવા તો પહેલી કક્ષામાં પણ ઇલેક્ટ્રોન આવી શકે. એટલે હવે ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જ્યારે નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે ત્યારે કઈ કક્ષામાં આવશે તે આપણે નક્કી કરી શકતા નથી. આપણે નક્કી શું કરી શકીએ તો કે ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં કઈ કક્ષકમાં દાખલ કરવો અહીંયા આપેલા વોલ્ટેજ ઉપર આધાર રાખે. પણ ઉત્તેજિત અવસ્થામાંથી ડાયરેક્ટ પહેલી કક્ષામાં જ આવે એવું શક્ય નથી. ઘણીવાર જો ચોથી કક્ષામાંથી પહેલા ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જમ્પ કરે, ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જમ્પ કરે અને બીજી કક્ષામાંથી ક્યાં આવે? પહેલી કક્ષામાં આવે. અથવા તો ઘણીવાર એવું પણ બને કે ચોથી કક્ષામાંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં. તો આ રીતે તમે જુઓ તો અલગ અલગ પ્રકારના શું જોવા મળે? રેખાઓ જોવા મળે. અને આના આધારે જે વર્ણપટ રચાય છે તેને હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે. અહીંયા જે રેખાઓ મળે છે અથવા તો આને શ્રેણીઓ તરીકે પણ ઓળખવામાં આવે. આ શ્રેણીઓની અલગ અલગ વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, તો તે વૈજ્ઞાનિકોના નામના આધારે શ્રેણીઓના પ્રકાર પાડવામાં આવશે. તો આપણે એક પછી એક જોઈએ શ્રેણીઓ. જો શું પોસિબલ બને તો આપણે પહેલાં અહીંયા કક્ષા લખી નાખીએ, બરાબર. પહેલાં આપણે અહીંયા શું લખી નાખીએ? કક્ષા. આ માત્ર સમજવા માટે છે, આ લખવાની જરૂર નથી. હવે જે હું અહીંયા લખાવું છું તે તમારે લખવાનું છે. અહીંયા હું કક્ષા બનાવું છું, ધ્યાન રાખજો. હાઇડ્રોજન પરમાણુની વાત છે, બરાબર. તો ધારી લો કે આ પહેલી કક્ષા છે, n = 1. આ સાઈડ લખો. કઈ કક્ષા છે? આ પહેલી કક્ષા, n = 1, બરાબર. હવે આગળ વધીએ. આ કેટલામી કક્ષા થશે? બીજી કક્ષા, n = 2. ત્રીજી કક્ષા બનાવીએ. આ કઈ થઈ જશે? n = 3. ચોથી કક્ષા બનાવી. પાંચમી કક્ષા રીતે બનશે, n = 5. છઠ્ઠી કક્ષા બનશે, n = 6. એવી રીતે ઇન્ફાઇનાઇટ સુધી આગળ વધ્યા કરશે ને. આખરી થશે n = 7. આગળ વધ્યા જ કરીએ આ રીતે. એક સમય એવો આવશે કે કઈ કક્ષા મળશે આપણને? n = ઇન્ફાઇનાઇટ કક્ષા, બરાબર. આ કક્ષાના ક્રમ આપેલા છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, બરાબર. હવે મેં તમને આગળ કીધું હતું કે હાઇડ્રોજન પરમાણુમાં જે ઇલેક્ટ્રોન હોય એ પહેલી કક્ષામાં ગોઠવાયેલો હોય. આ રીતે હોય ને, હાઇડ્રોજનનો પરમાણુ તમે બનાવો તો સેન્ટરમાં એક પ્રોટોન હોય અને પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કન્ટિન્યુ શું કરતો હોય? ગતિ કરતો હોય. તો ઇલેક્ટ્રોન છે અહીંયા હોય, બરાબર. પણ બોહરે પ્રયોગ કર્યો અને શું કર્યું તો કે હાઇડ્રોજન વાયુને શૂન્ય અવકાશ ટ્યુબમાં લઈ અને હાઈ વોલ્ટેજ આપી દીધું. જેના કારણે શું થયું તો કે ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં રહેવાનો નથી. એ જમ્પ મારીને કાં તો બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કોઈ પણ કક્ષામાં જશે, બરાબર. જેટલો તમે વધારે ઉર્જા આપશો એટલો વધારે ઇલેક્ટ્રોન વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં આગળ વધશે. આના આધારે આપણને અલગ અલગ શું મળતી હતી? રેખા મળતી હતી. અને અલગ અલગ એ વર્ણપટ મળે અને આપણે રેખીય વર્ણપટ દ્વારા દર્શાવતા હતા. તો આપણે જોઈએ, જો માનો કે આ હાઇડ્રોજન વાયુને આપણે એટલી ઉર્જા આપીએ છીએ
કે ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં વયો ગયો. ક્યાં વયો ગયો? બીજી કક્ષામાં. આ રીતે ખ્યાલ આવશે? આ જે હાઇડ્રોજન હતો એને એવી કંઈક ઉર્જા આપી, એ પહેલી કક્ષામાંથી ક્યાં વયો ગયો? બીજી કક્ષામાં વયો ગયો. બરાબર. પણ આપણને ખ્યાલ છે કે લાંબો સમય સુધી ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં રહેવાનો નથી. એટલે પાછો ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં તો આવવાનો જ છે. બરાબર. પાછું આપણે બીજું એવું વિચારીએ કે ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં નથી જતો. તમે વોલ્ટેજ વધારે આપો તો ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષામાં ગયો. ક્યાં ગયો? ત્રીજી. પણ પાછું આપણે કહીશું કે ત્રીજી કક્ષામાંથી ક્યાં આવશે? બીજી. અને બીજી કક્ષામાંથી પાછો પહેલી કક્ષામાં આવશે. એવી જ રીતે ઇલેક્ટ્રોન છે માનો કે ચોથી કક્ષામાં ગયો તો પાછો ચોથી કક્ષામાંથી પાછો ક્યાં આવશે? પહેલી કક્ષામાં આવશે. એવી રીતે પાંચમી કક્ષામાં ગયો તો પાંચમીમાંથી ક્યાં આવશે? પહેલી કક્ષામાં. એવી રીતે કન્ટિન્યુ આગળ વધ્યા કરીએ. છઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં. એવી રીતે સાતમી કક્ષામાંથી પહેલી કક્ષામાં. એવી રીતે ઇલેક્ટ્રોન છે ઇન્ફાઇનાઇટ કક્ષામાંથી ક્યાં આવે? પહેલી કક્ષામાં આવે. આવી પોસિબિલિટી બને. તો આ એક પ્રકારનો રેખીય વર્ણપટ અથવા તો એક શ્રેણી મળી ગઈ. બરાબર. આ શ્રેણીને આપણે શું કહેશું? અહીંયા જે શ્રેણી તૈયાર થઈ તેને લાઇમેન શ્રેણી કહેવાય. કઈ કહેવાય? લાઇમેન શ્રેણી. બરાબર. અહીંયા n = 1 એ લાઇમેન શ્રેણી માટે શું થઈ જશે? ભૂમિ અવસ્થા થાય. જ્યારે 2, 3, 4, 5, 6 એ બધી કઈ થઈ જશે? ઉત્તેજિત અવસ્થા થશે. તો તમે એમ બોલી શકો કે લાઇમેન શ્રેણી એટલે શું? કે કોઈ પણ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં આવે ત્યારે જે શ્રેણી રચાય તેને લાઇમેન શ્રેણી કહેવાય. એક્ઝામ્પલ તરીકે જો ત્રીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં આવે? પહેલી કક્ષામાં આવે. છઠ્ઠી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ક્યાં આવે? પહેલી કક્ષામાં. આ રીતે જે રેખીય વર્ણપટ રચાય પણ છેલ્લે ઇલેક્ટ્રોન જો પહેલી કક્ષામાં આવતો હોય તો તેને લાઇમેન શ્રેણી તરીકે ઓળખવામાં આવશે. હજી આપણે આગળ વધીએ. ઘણી વખત એવું પણ થાય, તમે જ્યારે શૂન્ય અવકાશ ટ્યુબમાં રહેલા હાઇડ્રોજનને વોલ્ટેજ આપો છો ત્યારે માનો કે ઇલેક્ટ્રોન છે એ ત્રીજી કક્ષામાં ગયો હોય. ક્યાં ગયો હોય? ત્રીજી કક્ષા. અને ત્રીજી કક્ષામાંથી જમ્પ થઈને ક્યાં આવે? બીજી કક્ષામાં આવે. આવું પણ પોસિબલ બને. અથવા તો એમ પણ થાય, માનો કે ઇલેક્ટ્રોન છે ચોથી કક્ષામાં, તો ચોથી કક્ષામાંથી ક્યાં આવે? બીજી કક્ષામાં. એવી રીતે પાંચમી કક્ષામાંથી ક્યાં આવે? બીજી કક્ષામાં. છઠ્ઠી કક્ષામાંથી ક્યાં આવે? બીજી કક્ષામાં. એવી રીતે સાતમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે. ઇન્ફાઇનાઇટ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે? બીજી કક્ષામાં આવે. તો આમ કોઈ પણ ઉપરની કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જ્યારે બીજી કક્ષકમાં આવે અને આ જે રેખીય વર્ણપટ રચાય અને જે શ્રેણી તૈયાર થાય તે શ્રેણીનું આપણે નામ આપશું બામર શ્રેણી. આ કઈ શ્રેણી તૈયાર થઈ? તો શું નામ આવશે? બામર શ્રેણી. બરાબર. અલગ અલગ વૈજ્ઞાનિકોએ આ શ્રેણીની શોધ કરી હતી, તેના ઉપરથી આપણે નામ આપીએ છીએ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે આખી શ્રેણીઓ તૈયાર થાય. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો લાઇમેન શ્રેણી, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો બામર શ્રેણી. હવે કોનો વારો આવશે? ત્રીજી કક્ષાની વાત આવશે. તો પાછી આપણે લખીએ, જો ચોથી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવતો હોય, પાંચમી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જો ત્રીજી કક્ષામાં આવે, એવી રીતે છઠ્ઠી કક્ષાનો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવે. આ રીતે કન્ટિન્યુ આગળ વધ્યા જ કરે. અને એવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જો ત્રીજી કક્ષામાં આવે અને અહીંયા જે શ્રેણી તૈયાર થશે, બરાબર, તેનું નામ આપણે જોઈએ. બરાબર. પહેલી આવશે લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, અહીંયા આવશે પાશ્વન શ્રેણી. કઈ આવશે? પાશ્વન શ્રેણી. હજી આપણે આગળ વધીએ. જો હવે શું થશે? જો ત્રીજી કક્ષા સુધી ઇલેક્ટ્રોન આવી ગયો, ચોથી કક્ષાનો વારો લઈએ તો ઇલેક્ટ્રોન શું થશે? તો કે પાંચમી કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં આવે, એવી રીતે છઠ્ઠી કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે, સાતમી કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં આવે, એવી જ રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જો ચોથી કક્ષામાં આવે અને આ જે નવી શ્રેણી તૈયાર થશે એનું નામ આપણે આપી દઈએ. જો પહેલી શ્રેણી બની લાઇમેને શોધી એટલે લાઇમેન શ્રેણી, અને શોર્ટમાં દર્શાવીએ તો એલ દ્વારા દર્શાવશું, વધારે યાદ રહે. બામર શ્રેણી એટલે બી, પાશ્વન શ્રેણી એટલે પી. આની પછીને આપણે જોઈએ તો અહીંયા પાછી આવશે બ્રેકેટ શ્રેણી. કઈ આવશે? બ્રેકેટ શ્રેણી. એને આપણે બી દ્વારા દર્શાવી દઈએ.
તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે બ્રેકેટ શ્રેણીમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં સુધી આવે, તો કે ચોથી કક્ષાની ઉપરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન બધા ચોથી કક્ષામાં આવતા હોય ને જે શ્રેણી મળે એને બ્રેકેટ શ્રેણી તરીકે ઓળખવામાં આવશે. હજી આપણે થોડાક આગળ વધી એક શ્રેણી હજી જોઈ લઈએ. હવે શું આવશે તમે જાતે લખી શકશો. જો ચોથી કક્ષા સુધી ઇલેક્ટ્રોન આવી જાવ, પાંચમી કક્ષામાં આવશે તો અહીંયા લખીએ. જો છઠ્ઠી કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં આવે, એવી રીતે સાતમી કક્ષામાંથી આઠમી કક્ષા, નવમી, એવી રીતે ઇન્ફાઇનાઇટ કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન જમ્પ થાય અને પાંચમી કક્ષામાં જો ઇલેક્ટ્રોન આવતો હોય, બરાબર, તો આ જે રેખીય વર્ણપટ રચાય અને જે શ્રેણી બને તેને હુન્ડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે. કઈ કહેવાય? હુન્ડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે. એને આપણે ઇંગ્લિશમાં આપણે એચ દ્વારા દર્શાવી દઈએ. તો આ શ્રેણીઓના નામ તમારે યાદ રાખવા પડશે. તો એક કામ કરીએ, આની હું એક શોર્ટકટ કી આપી દઉં. જો પહેલી આપણને મળી લાયમેન શ્રેણી, બીજી મળી બામર શ્રેણી, ત્રીજી મળી પાસવન શ્રેણી, ચોથી મળી બ્રેકેટ શ્રેણી અને પાંચમી કઈ મળી? હુન્ડ શ્રેણી. તો જો આને તમારે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રખાય? તો આમાં યાદ રખાય કે લાલાનું બ્લડ પ્રેશર, શું યાદ રાખશો? બ્લડ પ્રેશર, શું ને, બી એટલે બ્લડ, પી એટલે પ્રેશર, બહુ હાઈ છે, બહુ હાઈ છે. તો આ રીતે તમે આ બધા જે શ્રેણીઓ જે વૈજ્ઞાનિકે શોધી તે તમે યાદ રાખી શકો. અહીંયા જો 2 વાર બી આવે છે એટલે પહેલાં બામર આવશે અને પછી બ્રેકેટ આવે, એ યાદ રાખવું પડશે. નહીંતર અહીંયા તમે બ્રેકેટ લખી નાખશો અને અહીંયા શું લખી નાખશો? બામર લખી નાખશો. તો આ રીતે જે આખો રેખીય વર્ણપટ તૈયાર થાય તેને આપણે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ કહીએ છીએ. આગળનું તમારે કંઈ યાદ રાખવાનું નથી, બરાબર. આ તમે એક યાદ રાખવાનું, આનું એક કોષ્ટક પણ બનાવી નાખીએ, બરાબર, એટલે વધારે ઇઝીલી તમને યાદ રહી જશે. આપણે કોષ્ટક બનાવીએ. જો તો કોષ્ટક બનાવો, પરમાણવીય હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ. હેડિંગ આપો, પરમાણવીય હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ. તેમાં અલગ અલગ આપણે કોલમ બનાવશું. એમાં પહેલી કોલમમાં લખો શ્રેણી, પહેલી કોલમમાં આવશે શ્રેણી લખવાની છે. બીજી કોલમમાં લખો N1, ત્રીજી કોલમ લખો N2 અને એની પછીની કોલમ લખો વર્ણપટ વિસ્તાર, વર્ણપટ વિસ્તાર, બરોબર. આ રીતે 4 ઊભી લાઈન કરી નાખો. એક પછી એક શ્રેણી સ્ટાર્ટ કરશું. આ કોષ્ટક તમે યાદ રાખો તો પણ કાંઈ વાંધો નથી, બરોબર, સાવ ઇઝી છે. બાજુ પરથી તમે લખી શકશો. તો જો પહેલી શ્રેણી આપણને કઈ મળે? લાઇમેન શ્રેણી મળે. તો આપણે લખીએ પહેલું. કઈ શ્રેણી છે આ? લાઇમેન શ્રેણી. હવે જો N1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 1. N1 એટલે શું? તો અહીંયા ધ્યાન રાખજો. જો જ્યાં N1 એ ભૂમિ અવસ્થાની વાત છે, ભૂમિ અથવા ધરા અવસ્થા, અથવા શું કહી શકાય? તો કે ઓછી ઉર્જા અવસ્થા, ઓછી ઉર્જા ધરાવતી કક્ષા. જ્યારે N2 બરાબર શું થાય? ઉત્તેજિત અવસ્થા, અથવા આપણે શું બોલશું? ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા. હવે જો લાઇમેન શ્રેણીમાં ઇલેક્ટ્રોન ક્યાં આવે છે ભાઈ? તો કે પહેલી કક્ષામાં આવે છે. તો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો આ N1 છે, તો બીજા બધા તમારા માટે શું થઈ જાય? N2 થઈ જાય. તો આપણે એમ લખી શકાય કે બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવતો હોય, ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે, ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે,
પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષા, એવી રીતે ઇન્ફાઇનેટ સુધીમાં શું આવશે? ઇન્ફાઇનેટથી પણ પહેલી કક્ષામાં જો ઇલેક્ટ્રોન આવતો હોય અને જે શ્રેણીની રચના થાય તેને લાઇમેન શ્રેણી તરીકે ઓળખવામાં આવે, બરોબર. એટલે તમારે આખી જે શ્રેણીની વાત કરીએ છીએ એમાં ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો કે N2 થી N1 કક્ષકમાં જાય ને. ઇલેક્ટ્રોન છે લાઇમેન શ્રેણીમાં N2 થી N1 કક્ષકમાં જાય. તો N2 ની વેલ્યુ શું? જો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય છે એમાં લખાય ને, લાઇમેન શ્રેણી માટે લખીએ. જો N2 ની વેલ્યુ કેટલી? 2. તો બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જાય આમ પણ બોલાય. જો N1 ની વેલ્યુ તો ફિક્સ એક જ છે. હવે N2 બરાબર શું લખીએ? 3 થી પહેલામાં જાય, ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જાય. એવી રીતે ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જાય. આ રીતે તમે લખી શકો, બરોબર. તો આ પ્રકારની જે શ્રેણી તૈયાર થાય તેને આપણે લાઇમેન શ્રેણી તરીકે ઓળખીએ છીએ. લાઇમેન શ્રેણીનો વર્ણપટ વિસ્તાર તમે લખો, તેનો વર્ણપટ વિસ્તાર મળશે પારજાંબલી. કયો મળે છે અહીંયા? પારજાંબલી. અલ્ટ્રાવાયોલેટ બોલાય એને. શું બોલાય? અલ્ટ્રાવાયોલેટ. હવે આપણે બીજી શ્રેણી સ્ટાર્ટ કરીએ. જો બીજી શ્રેણી કઈ મળશે? બામર શ્રેણી મળે. તો અહીંયા લખો બામર શ્રેણી. એમાં ઇલેક્ટ્રોન N2 કક્ષામાંથી N1 કક્ષામાં આવવાનો છે. તો બામર શ્રેણીમાં N1 કક્ષા કઈ થઈ જાય? બીજી થઈ જાય ને. છેલ્લે ઇલેક્ટ્રોન ક્યાં આવવાનો છે? જો તો બીજી કક્ષામાં જ આવે છે ને. જો તો N1 ની વેલ્યુ શું થઈ ગઈ? 2. ક્યાંથી આવશે? તો કે ત્રીજી, ચોથી, પાંચમી ઇન્ફાઇનેટ સુધી આવશે. તો લખીએ 3, 4, 5 એવી સુધી ઇન્ફાઇનેટ સુધી આવે. તો આ રીતે આપણે કહી શકાય કે જ્યારે ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે ત્યારે જે શ્રેણી આવે તેને બામર શ્રેણી કહેવાય. ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે, પાંચમી કક્ષામાંથી જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે, એવી રીતે ઇન્ફાઇનેટ કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે અને જે શ્રેણી તૈયાર થાય તેને બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે બામર શ્રેણીનો વર્ણપટ વિસ્તાર લખીએ તો તેનો વર્ણપટ વિસ્તાર છે દ્રશ્યમાન. કયો છે? દ્રશ્યમાન. દ્રશ્યમાનનો મિનિંગ એવો થશે કે બામર શ્રેણીને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એટલે અહીંયા જે ઊભી લાઈન હશે અલગ અલગ રંગની જોવા મળશે, બરોબર. હવે ત્રીજી વાત કરીએ. બામર શ્રેણી કમ્પ્લીટ થાય પછી ત્રીજી શ્રેણી આવશે પાશ્વન શ્રેણી. કઈ આવશે? પાશ્વન શ્રેણી, બરોબર. તો જુઓ તો પાશ્વન શ્રેણી માટે તમે શું લખશો? ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવશે? ત્રીજી કક્ષામાં આવશે. ક્યાંથી? તો કે ચોથી, પાંચમી, છઠ્ઠી ઇન્ફાઇનેટ કક્ષામાંથી. આ છે ઇન્ફ્રારેડ. કેવા હશે બધા? ઇન્ફ્રારેડ, બરોબર. ચોથી આપણે જોઈએ. ચોથી શ્રેણી કઈ મળે છે? બ્રેકેટ શ્રેણી. ચોથી લખીએ બ્રેકેટ શ્રેણી. તો બ્રેકેટ શ્રેણીમાં ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો કે ચોથી કક્ષામાં આવશે. ક્યાંથી આવશે? પાંચમી કક્ષામાંથી, છઠ્ઠી કક્ષામાંથી, એવી રીતે ઇન્ફાઇનેટ કક્ષામાંથી. આ પણ IR વિસ્તારની શ્રેણી, બરોબર. છેલ્લી જોઈએ આપણે હુન્ડ શ્રેણી. તો હુન્ડ શ્રેણીની વાત કરીએ તો હુન્ડ શ્રેણીમાં છેલ્લે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં દાખલ થાય? તો જુઓ તો હુન્ડ શ્રેણીમાં ઇલેક્ટ્રોન છેલ્લે ક્યાં આવે છે? દેખાય છે ને? પાંચમી કક્ષામાં આવે. તો N1 શું થઈ જાય? 5. N2 ની વેલ્યુ શું થાય? 6, 7 એવી રીતે ઇન્ફાઇનેટ. આ પણ કયા વિસ્તારમાં છે? IR વિસ્તારમાં આવે છે. તો તમે કોષ્ટક યાદ રાખશો તો પણ કાંઈ વાંધો નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે મળે છે. તો આ વાત ક્લિયર થઈ તમને, બરોબર. જો બામર લાઇમેન શ્રેણી માટે શું કહેશો તમે? તો કે આમાં N1 ની વેલ્યુ ફિક્સ જ હોય. કેટલી હોય? 1, બરોબર. ક્યાંથી આવે છે? તો કે N2 કક્ષામાંથી. તો N2 બરાબર શું હોય? 2, 3, 4 ઇન્ફાઇનેટ હોય. એટલે તમારે યાદ રાખવું હોય તો આ રીતે પણ લખાય કે ઇલેક્ટ્રોન છે એ N2 કક્ષામાંથી N1 કક્ષામાં આવે છે, બરોબર. તો લાઇમેન શ્રેણી માટે N1 શું થઈ જાય? 1. બામર શ્રેણી માટે N1 શું થઈ જાય? 2, બરોબર. આ તમને ક્લિયર હોવું જોઈએ. તો આ આટલી બાબત તમને ક્લિયર થઈ ગઈ. હવે જો ક્વેશ્ચન આમાંથી શું આવે? તમને એમ પૂછે કે લાઇમેન શ્રેણી માટે પ્રથમ રેખાની તરંગ લંબાઈ મેળવો. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આમાં પ્રથમ રેખા કઈ હોય. તો પ્રથમ રેખા છે અહીંયા દેખાય છે ને, આ પહેલી રેખા કહેવાય અથવા તો પહેલી શ્રેણી, બરોબર.
તમને એમ ક્વેશ્ચન પૂછે કે લાઇમેન શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ મેળવો, તો બીજી રેખા એટલે શું? તો કે ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે ત્યારે બીજી રેખા રચાય. હવે ક્વેશ્ચન તમને એવો પણ પૂછે કે લાઇમેન શ્રેણીની અંતિમ કક્ષાની તરંગ લંબાઈ મેળવો, તો અંતિમ એટલે કઈ થાય? તો કે ઇન્ફાઇનાઇટ. તો ઇલેક્ટ્રોન છે અનંત કક્ષામાંથી જ્યારે પહેલી કક્ષામાં આવતો હોય ત્યારે જે શ્રેણી રચાય અથવા તો જે ત્યારની જે રેખા છે તેને અંતિમ રેખા તરીકે દર્શાવવામાં આવે. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ. જો બ્રેકેટની વાત કરીએ, તમને એમ પૂછે કે બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ મેળવો, તો બ્રેકેટ શ્રેણી માટે પ્રથમ રેખા કઈ થઈ ગઈ? તો કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન 4થી કક્ષામાં આવે. બરાબર, 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન 4થી કક્ષામાં આવે એ બ્રેકેટ શ્રેણીની પ્રથમ રેખા કહેવાય. બરાબર. એવી રીતે હું તમને એમ કહું કે વુન્ડ શ્રેણીની બીજી રેખાની તરંગ લંબાઈ મેળવો, તો વુન્ડ શ્રેણીમાં તો પહેલી રેખાથી આ બીજી રેખા થઈ, તો બીજી રેખા ક્યાંથી થાય? તો કે 7મી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે 5મી કક્ષામાં આવે ત્યારે જે રેખા મળે તેને બીજી રેખા કહેવાય. બરાબર. ઘણી વખત આને સંજ્ઞા સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. બરાબર. પહેલી રેખા હશે, બરાબર, તેને શું કહી દેશે? આલ્ફા રેખા. બીજી રેખા હશે તેને શું કહી દે? બીટા. અને ત્રીજી રેખા હોય અને ગેમા રેખા પણ તરીકે દર્શાવવામાં આવે છે. અને હાઇડ્રોજનની વાત છે એટલે ઘણીવાર એમાંય પૂછે કે એચ આલ્ફા રેખા, એચ બીટા રેખા અને એચ ગેમા રેખાની વાત કરે. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે બામર શ્રેણીની એચ બીટા રેખાની તરંગ લંબાઈ મેળવો, તો તમે ડાયરેક્ટ કહેશો કે એચ બીટા રેખા એટલે બીજી રેખા છે. તો બામર શ્રેણીની બીજી રેખા કઈ થાય? તો તમે શું કહેશો? તો કે ઇલેક્ટ્રોન 4થી કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં જમ્પ કરે ત્યારે જે રેખા મળે તેને કહેવાય બીજી રેખા. તો આટલી વાત તમને ક્લિયર હોવી જોઈએ. હવે તમારે આમાં મેળવવાની છે તરંગ લંબાઈ, તો એના માટેનું એક સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ. આ બાબત તમે લખી નાખજો. બરાબર. એક સૂત્ર આપણે લખીએ. જો સૂત્રની મદદથી વધારે ઇઝીલી તમને ખબર પડશે. તો જુઓ સૂત્ર શું થાય. સૂત્ર લખીએ કે તરંગ સંખ્યા, એને આપણે શું દર્શાવીએ? ન્યુ બાર. તરંગ સંખ્યા છે તરંગ લંબાઈના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે. બરાબર. આ ચેપ્ટરમાં જ આવી ગયું છે. હવે જો આનું સૂત્ર શું થાય? 1/λ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઇન્ટુ મોટા કૌંસમાં 1/n1નો સ્ક્વેર, એટલે કે પ્રથમ કક્ષા. બરાબર. કોઈ પણ શ્રેણીની પ્રથમ કક્ષા. હવે જો તો પાસવન શ્રેણી માટે n1 શું થઈ ગયો? પાસવન શ્રેણી માટે n1 3 હોય. બરાબર. તમને એમ પૂછે કે વુન્ડ શ્રેણી માટે n1 એટલે શું? તો કે જે ઇલેક્ટ્રોન જે આવતો હોય એ n1 કહેવાય. તો વુન્ડ શ્રેણીમાં ઇલેક્ટ્રોન ક્યાં હશે? 5મી કક્ષામાં. તો n1ની વેલ્યુ કેટલી થાય? 5. એટલે ખાસ ખ્યાલ રાખજો, -1/n2 સ્ક્વેર. બરાબર. જ્યાં n1 એ શું થઈ જશે? ભૂમિ અવસ્થાની ઉર્જા અથવા તો ભૂમિ અવસ્થા, અને n2 બરાબર શું થશે? ઉત્તેજિત અવસ્થા થશે. Z એટલે શું થાય? તો તમને ખબર છે, પરમાણવીય ક્રમાંક. આરની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ, 1.09677 ઇન્ટુ 10⁵ સેન્ટીમીટર ઇન્વર્સ થાય. આરની વેલ્યુ ખાસ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. હવે જો ઘણી વખત તમને 10⁵ની જગ્યાએ 10⁷ આવે તો સેન્ટીમીટર ઇન્વર્સની જગ્યાએ તમે શું લખી શકો? મીટર ઇન્વર્સ. બીજો એક અમે લખી નાખીએ એટલે તમને વાંધો ન આવે. 1.09677 ઇન્ટુ 10⁷ કરો તો સેન્ટીમીટર ઇન્વર્સની જગ્યાએ શું લખાય? મીટર ઇન્વર્સ લખાય. અને ન્યુ બાર બરાબર શું છે? તો કે તરંગ સંખ્યા પૂછી હોય તો ન્યુ બાર કહેવાય. અને લેમડા એ શું છે? તરંગ લંબાઈ. બરાબર. લેમડા શું થઈ ગઈ? તરંગ લંબાઈ. એટલે ખાલી તમને તરંગ લંબાઈ પૂછે તો આને તમે ન લખો તો ચાલે, આ પણ સૂત્ર જ થઈ ગયું ને. બરાબર. આટલી વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. ચાલો જો એક ક્વેશ્ચન આપણે જોઈએ એટલે વધારે ક્લિયર થાય. તમને એમ કે લાઇમેન શ્રેણી માટે ક્વેશ્ચન શું કે? લાઇમેન શ્રેણી માટે પ્રથમ રેખાની તરંગ લંબાઈ શોધો. તો જો પ્રથમ રેખા કઈ થઈ?
તો કે અહીંયા તમે લખશો કે બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે એ પ્રથમ રેખા થઈ. આ કઈ રેખા છે? પ્રથમ રેખા. થાય કે ન થાય? બરોબર. તો જુઓ તો તમારા માટે પ્રથમ રેખા માટે N1 શું થઈ જાય? પ્રથમ રેખાની વાત કરું, ઇલેક્ટ્રોન છે N2 કક્ષામાંથી N1 કક્ષામાં આવવાનો છે. તો N1 એટલે શું? તો કે 1 અને N2 એટલે શું? 2. બરાબર. ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે છે, એટલે કે N2માંથી N1માં, એટલે બીજીમાંથી પહેલી. તો તમને આ રીતે ઇઝીલી મેળવી શકો. બરાબર. અહીંયા સુધીનું તમે લખી નાખો. એક્ઝામ્પલ પછી આપણે જોશું, પણ તમને આ ખ્યાલ આવી જવો જોઈએ કે જો લાઇમેન શ્રેણી એટલે કે કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં આવે ત્યારે લાઇમેન શ્રેણી મળે. પાશવન શ્રેણી એટલે શું? તો કે આ ઉપરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જ્યારે આવે, બરાબર, ત્યારે પાશવન શ્રેણી મળે. બ્રેકેટ શ્રેણી એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી ક્યાં ચોથી કક્ષામાં, જો ગમે ત્યાંથી એટલે ધ્યાન રાખજો કે ચોથી કરતાં ઉપરની હોવી જોઈએ, એટલે કે પાંચમી કક્ષામાંથી, છઠ્ઠીમાંથી કે ઇન્ફાઇનાઇટમાંથી જો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં ટ્રાન્સફર થાય તો જે શ્રેણી મળે તેને બ્રેકેટ શ્રેણી તરીકે ઓળખવામાં આવશે. આ તમે યાદ રાખો. આ પરમાણુય હાઇડ્રોજન વર્ણપટની રેખાઓ આ રીતે પણ તમે યાદ રાખી શકો. જ્યાં ટ્રાન્સફર ક્યાંથી ક્યાં સુધી થાય છે? તો કે N2માંથી ઇલેક્ટ્રોન N1માં આવે છે. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોન N2માંથી N1માં, એટલે બીજીમાંથી પહેલીમાં, ત્રીજીમાંથી પહેલીમાં, એવી રીતે અહીંયા હોય તો ત્રીજીમાંથી બીજીમાં, ચોથીમાંથી બીજીમાં. બરાબર. આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને MCQમાં પૂછાઈ શકે કે વર્ણપટનો વિસ્તાર ક્યાં સુધીનો હોય. તમને એમ પૂછે કે ઊંડ હોય, એનો વર્ણપટ વિસ્તાર ક્યાંનો હોય? તો કે ઇન્ફ્રારેડનો હોય. બરાબર. પાશવન હોય તો કે ઇન્ફ્રારેડ જ છે. છેલ્લી ત્રણ તો યાદ રહેશે જ તે. અને આના માટે મેં તમને શોર્ટકટ આપી દીધી છે. બરાબર. શું યાદ રાખશો? L એટલે લાઇમેન, એટલે કે લાલાનું, B અને P એટલે બ્લડ પ્રેશર બહુ હાઈ છે, બહુ હાઈ છે. આ સિક્વન્સ યાદ રાખશો એટલે તમને નામમાં કાંઈ ભૂલ પડવાની નથી.